મોંઘવારીએ ફરી એકવાર ફૂંફાડો માર્યો છે। નવેમ્બર મહિનામાં જથ્થાબંધ વસ્તુઓના ભાવમાં વધારાને પગલે જથ્થાબંધ મોંઘવારી 8 મહિનાના સર્વોચ્ચ લેવલે પહોંચી ગઈ। ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે નવેમ્બરમાં ભારતનું જથ્થાબંધ ફુગાવાનો દર 0.26% થયો। અગાઉ ઓક્ટોબર મહિનામાં આ દર -0.52% હતો। 7 મહિના બાદ જથ્થાબંધ ફુગાવો શૂન્યથી ઉપર પહોંચ્યો છે। નવેમ્બરની જથ્થાબંધ મોંઘવારીના આંકડા ઉપર નજર કરીએ તો ખાદ્ય ફુગાવો ઓક્ટોબરની સરખામણીમાં 1.07%થી વધી અને 4.69% થયો છે। દૈનિક આવશ્યક ચીજવસ્તુઓના ફુગાવાનો દર 1.82%થી વધી અને 4.76% થયો છે। ઈંધણ અને વીજળીના જથ્થાનો ફુગાવાનો દર -2.47%થી ઘટી અને -4.61% થયો છે। મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટનો ફુગાવાનો દર -1.13%થી વધી અને -0.64% થયો છે। સરકારે 2 દિવસ પહેલા છૂટક મોંઘવારી દરના આંકડા જાહેર કર્યા, જે પ્રમાણે 3 મહિનાના ઘટાડા પછી નવેમ્બરમાં ભારતનો રિટેલ ફુગાવો વધી અને 5.55% થયો। તેનું કારણ શાકભાજી અને ફળોના ઊંચા ભાવ છે। ઓક્ટોબરમાં છૂટક મોંઘવારી દર 4.87% હતો। બ્યુરો રિપોર્ટ, GSTV।